ડભોઈ તાલુકાના કાયાવરોહણ વિસ્તારમાં આવેલા ફલવા ટેકરી ફળિયામાં આજે બપોરના સમયે એકાએક વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ડીપી બળીને ખાખ થઈ ગયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની વિગત ડભોઈ તાલુકા કાયાવરોહણ ફલવા ટેકરી ફળિયું પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સંપૂર્ણ વીજ ટ્રાન્સફોર્મર ડીપી બળીને રાખ થઈ જતા ધૂમધકતા ઉનાળામાં 2 થી 3 કલાક સુધી વીજ પુરવઠો ઠપ રહેતા રહીશો પરેશાન થયા હતા। સ્થાનિકોનો પ્રત્યાઘાત અને તંત્રની બેદરકારી આગ લાગતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી। ઉનાળાની આકરી ગરમીમાં વીજળી ગુલ થઈ જતા લોકોમાં MGVCL પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડીપીની આસપાસ કચરાના ઢગલા પડ્યા રહે છે, જે ઘણી વાર આવી દુર્ઘટનાના કારણ બને છે। જો તંત્ર દ્વારા સમયસર સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ નુકસાન અટકાવી શકાયું હોત। લોકોની મુખ્ય માંગણીઓમાં ડીપીની આસપાસ મજબૂત રેલિંગ કે ફેન્સિંગ કરવામાં આવે, જેથી લોકો ત્યાં કચરો ફેંકી ન શકે। વીજ ઉપકરણોની આસપાસ જામતા કચરાને નિયમિતપણે સાફ કરવામાં આવે। તકેદારીના પગલામાં ભવિષ્યમાં આવી જાનહાનિ કે માલહાનિ ન થાય તે માટે તંત્ર વહેલી તકે જાગે। હાલ તો MGVCLના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર માત્ર તપાસ ન કરે પણ નક્કર કામગીરી કરીને સુરક્ષા કવચ પૂરું પાડે।